મારું નામ રમેશભાઈ જયરામભાઈ પટેલ. લાખાજીરાજ શાક માર્કેટમાં અત્યારે રિનોવેશન ચાલે છે, ચાલતું નથી. 6 મહિનાનું કહીને અમને અત્યારે હવે કાંઈ જવાબ દેતા નથી. ડબલ ભાડું કર્યું છે. હવે આમાં અત્યારે આ ઉંમરે અમારે વેપાર કરવા ક્યાં જવું? આ રોજીરોટી 40% ધંધો નથી હાલતો. આ તકલીફમાં મૂકણા બહાર અમે બેઠા, અહીંયાય ભાડું દેવું ને વાંય ભાડું દેવું. તો હવે અમારે કરવાનું શું? એકાય અધિકારી અહીંયા જોવાય નથી એવા 3 મહિનાથી. એ તકલીફ મોટામાં મોટી કે રિનોવેશન કરી. હવે અત્યારે કે 18 મહિના બીજા હતા, એટલે અમારે 2-3 વર્ષ ભૂલી જવાનું. હવે આમાં અમારે રોજીરોટીનું શું? સફાઈ કરી નાખે ને શિક્ષણ કરી નાખે ને વગર નોટિસે. તો અમારે કરવું શું અત્યારે? આ બહાર બેઠા, અમારી ઉંમર થઈ ગઈ. અત્યારે વેપાર કરવા ક્યાં જવું? અંદર અમને કસ્ટમર મળતા, અત્યારે અહીં કોઈ નથી મળતું. અમે 70 વર્ષથી અહીં વેપાર કરી છીએ. અત્યારે અમે મુસીબતમાં છીએ. કોઈ પણ જાતની અહીં સુવિધા નથી. અંદર એ કાંઈ દેતા નહોતા, તોય અમે ખાલી કરેલી. 6 મહિનાનું કહીને અત્યારે 18 મહિના કહીએ. કોઈ અધિકારી અહીં ડોકું મારવા નથી આવ્યું. 3 મહિનાથી આ બંધ છે માર્કેટ. અમારી માંગણી વહેલી તો કે રિપેરિંગ કરીને અમને દઈ દઈએ, રિનોવેશન કરીને. બસ અમારી એ જ માંગણી છે. એટલે અમારા વેપાર ધંધા ચાલુ રહે. અહીંયા અમારી રોજી રોટી હાવ બંધ થઈ ગઈ. હા, પૂનાભાઈ લીંબાભાઈ બોદર, લાખાજીરાજ શાક માર્કેટમાંથી બોલું હું. આજે આ રિનોવેશન કરવા માટે એ લોકોએ 6 મહિનાનો ટાઈમ દીધો હતો, અને આ 3 મહિનાથી અમે બારા બેઠા છીએ. કોઈ અહીંયા ખબર કાઢવા આવ્યું નથી. અને હવે આજે છાપામાં દીધું હોય કે અમે 18 વર્ષે રિનોવેશન, તો અમારો પરિવાર 40 જણાનો પરિવાર બધા જાય ક્યાં? એમ અમારા ધંધા જે પહેલાં હતા એના કરતાં અમારી આગળ 40% ધંધા રહ્યા નથી. અમારી માંગણી એ છે કે જેમ બને એમ વહેલી ટકે રિનોવેશન કરી અને આપે અમને થડા પાછા હોપે એમ. અને હા, અને ભાડું આજે અમારી દુકાનો તો બધી બંધ છે, તો એને સફાઈ કર નાખ્યો હોય 600 રૂપિયાનો, તો અમે કેવી રીતે ભરીએ? એક ધંધા તો હે નહીં અમે, એટલે અમારું ભાડું ત્યાં લેતા નથી અત્યારે. એ કે સફાઈ કર ભરો એમ. તો અમારે ધંધો છે નહીં, તો અમારે સફાઈ કર ને ભાડુંની કેવી રીતે ભરવું એમ?